નમસ્કાર દર્શક મિત્રો. વિવિધ કારણોસર જેની ખૂબ આતુરતાથી રાહ જોવાતી હતી એ વિસાવદર અને કડી માટે એટલી આતુરતા નહોતી. કડીમાં પ્રમાણમાં લગભગ બધા જ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલે છે અને કોંગ્રેસ એમના વિજય યાત્રાને રોકી નહીં શકે. પરિણામો પણ લગભગ એક લાઈન પર આવ્યા છે, એટલે ત્યાં સાચું પડ્યું છે. પણ વિસાવદરમાં છેક સુધી ભરેલો ઘડો હતો. કોઈને ખબર નહોતી કે શું થશે. જે કોમેન્ટેટર્સ હતા એ પણ લગભગ 7મા-8મા રાઉન્ડ સુધી તો હજુ ગમે તે થઈ શકે. વાવમાં જે પ્રમાણેની બાજી પલટાઈ છેલ્લા 2 રાઉન્ડમાં એ રીતે પલટાઈ શકે અને જે કિરીટ પટેલ છે ભાજપના ઉમેદવાર એ જીતી જશે. ભાજપે જોર પણ પુષ્કળ કર્યું હતું. લગભગ 20 જેટલા નેતાઓને આમ કહી શકાય કે કીડી ઉપર કટક ઉતાર્યું. મુખ્યમંત્રી 2 વખત જઈ આવ્યા હતા, ગૃહમંત્રી ત્યાં ધામા નાખીને પડ્યા હતા અને બીજા બધા અગ્રણીઓ પણ ત્યાં કામે લાગ્યા હતા. જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી, જે વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર છે અને આમ સમાજમાં મોટું માથું ગણાય છે. હમણાં જ એમણે ખૂબ મોટી સંખ્યામાં કુંવારિકાઓના લગ્ન કરી અને એમને લગ્ન બંધનમાં બાંધવામાં સહાયભૂત થવાનો કાર્યક્રમ યોજ્યો. ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો. એમના છાત્રાલયમાં પણ અભ્યાસ કર્યો હોય એવા ઘણા કુટુંબના સંતાનો છે. આમ ટૂંકમાં એમની વગ મોટી છે અને સહકારી આગેવાન તરીકે પણ એમની વગ મોટી છે. એ બળવાખોર તરીકે ઉભા રહેતો પણ રાષ્ટ્રીય સહકારી સંઘની સંસ્થામાં એ ચૂંટાઈ આવે એટલું રાદડિયાનું વજન છે ને એટલે બળવો કર્યા છતાં પણ એમને પાર્ટીએ કોઈ શિસ્તભંગના પગલાં લીધા વગર એમને પાછા પુનઃસ્થાપિત કરીને આ કામની જવાબદારી એ એમને સોંપવામાં આવી હતી. આ સંયોગોમાં આજે પરિણામો આવ્યા છે. પરિણામો દર્શક મિત્રો જે આવ્યા છે તે પ્રમાણે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ને 79,942 મત મળ્યા છે. કિરીટ પટેલ બીજેપી એમને 58,388 મત મળ્યા છે અને નીતિન રાણપરિયા કોંગ્રેસ અને માત્ર 5,501 મત મળ્યા છે. એટલે ડિપોઝિટ પણ ગુમાવી હશે. એટલે કોંગ્રેસનો ભયંકર રકાસ થયો છે. જાણે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ અસ્તિત્વમાં જ નથી તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કડીમાં ભારતીય જનતા પાર્ટી મેદાનમાં રહી ગઈ છે. એના ઉમેદવાર ભાઈ રાજેન્દ્ર કુમાર ચાવડા ને 99,742 મત મળ્યા છે અને રમેશભાઈ ચાવડા જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ ખાસા 38,904 મતથી પાછળ રહ્યા. એમને 60,290 મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીનો ત્યાં રકાસ થયો છે. ત્યાં આમ આદમી પાર્ટીના માત્ર 3,090 મત મળ્યા છે. એટલે આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાતમાં ભોપાળો કાઢીને બેઠી છે અને સૌરાષ્ટ્રમાં એણે ઝંડો ફરકાવ્યો છે. પ્રમાણમાં કોંગ્રેસે કડીમાં ફાઇટ તો આપી છે પણ એ ફાઇટની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જે દેખાવ છે તે ખાસો પ્રભાવી રહ્યો છે. એટલે આ પરિસ્થિતિમાં અને હવે વિધાનસભા એ ખૂબ ઓછા સમય માટે ચાલુ રહેવાની, ત્યારે આ ચૂંટણીના પરિણામોની વિધાનસભા પર શું અસર થશે, જે ગુજરાતની રાજનીતિ છે, ગુજરાતનું રાજકારણ છે તેના પર શું અસર થશે અને સરવાળે આમાંથી શું તારણો કાઢી શકાય એ માટે આપણે આપણા રાજકીય વિશ્લેષક ભાઈ શ્રી મહેશભાઈ પંડ્યાને નિમંત્ર્યા છે. મહેશભાઈ આમ તો એન્જિનિયર છે અને એન્જિનિયરિંગ ભણવાનું, બિંગ એન્જિનિયર, હું એક વસ્તુ સમજી શકું છું કે
બીજું એબિલિટી ટુ એનાલાઇઝ, એ આંકડાઓ સાથે બહુ ઝડપથી એને એક્સરે કરીને એને કઈ રીતે સાચા પરિપ્રેક્ષમાં મૂકવા, એક એન્જિનિયર કદાચ વધુ સારી રીતે એને ન્યાય આપી શકે છે. અને મહેશભાઈ નું એ દિશામાં જ્ઞાન પણ છે, રાજકીય જેને કહેવાય કે એમનું ગુજરાતની રાજનીતિ સાથેનું એક્સપોઝર પણ સારું છે, અને પોતાના જે શિક્ષા દીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો પણ યોગ્ય રીતે ક્વોલિફિકેશન ધરાવે છે. આપણે જ્યારે જ્યારે વિનંતી કરી ત્યારે મહેશભાઈ આપણને હંમેશા પોતાનો સમય આપ્યો છે. આજે પણ મહેશભાઈ આપણી સાથે છે. એ માટે રિયલ ડિબેટના દર્શક મિત્રો વતી અને મારા અંગત હેસિયતથી હું ભાઈ મહેશભાઈ પંડ્યાનો આવકારું છું અને એમનો આભાર માનું. મહેશભાઈ, શરૂઆત કરીએ આપણે આજે પરિણામો આવ્યા છે એના વિહંગાવલોકનથી. શું માનવું છે આપનું? નમસ્કાર સાહેબ, અને દર્શક મિત્રોને પણ મારા વંદન. આમ જોવા જાવ તો એ જ પરિણામ છે. ગઈ વખતે પણ આમ આદમી પાર્ટી જીતી હતી વિસાવદરમાં, આ વખતે પણ જીતી. ગઈ વખતે કડીમાં પણ ભારતીય જનતા પાર્ટી હતી, આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી છે. પણ બીજી બધી રીતે જોવા જઈએ તો ઘણી ઉથલ પાથલ કહેવાય. આમ આદમી પાર્ટીના રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી આ બાય ઇલેક્શન આવી, અને એ વખતે જે આમ આદમી પાર્ટી હતી એના કરતાં આ વખતે દેખાવ સારો થયો છે. 1% ફરક પડ્યો છે. સોરી, બહુ જ ફરક પડ્યો છે. લગભગ 6% મત વિસાવદરમાં વધ્યા છે આમ આદમી પાર્ટીના, એટલે બહુ જ મોટો ફરક કહેવાય. અને કોંગ્રેસનું ધોવાણ થયું. આપણે બહુ સાચી વાત કરી કે ગઈ વખતે એમણે ડિપોઝિટ નહોતી ગુમાવી. ગઈ વખતે વિસાવદરમાં 11.57% વોટ લઈ ગયા હતા. આ વખતે માત્ર 5.7, એટલે 10%થી નીચે છે. એટલે સ્વાભાવિક છે કે એમની ડિપોઝિટ ડૂલ થઈ જશે, એટલે પૈસા પાછા નહીં મળે, ચૂંટણી પંચ નહીં આપે પૈસા પાછા. એટલે કોંગ્રેસનું મોટું ધોવાણ ત્યાં છે. કડીમાં પણ એવું જ છે કે ભાજપનો લેન્ડ સ્લાઇડિંગ વિક્ટરી કહી શકાય, કારણ કે ગઈ વખતે એ 53% વોટથી જીત્યા હતા. આ વખતે 59% વોટથી જીત્યા છે, એટલે લગભગ 6% વોટ વધારે મળ્યા છે. અને કોંગ્રેસ ગઈ વખતે 39% હતા, આ વખતે 35, એટલે 4%નો ઘટાડો થયો છે કોંગ્રેસમાં. અને આમ આદમી પાર્ટીનું ત્યાં સારું ધોવાણ થયું છે. આપણે જે વાત કરી તે કે માત્ર 1.84% મળ્યા છે. પણ સ્ટ્રેટેજીની દ્રષ્ટિથી જોવા જઈએ તો આમ આદમી પાર્ટી કડીમાં ચૂંટણી લડી જ નહોતી. એમનો ઇલેક્શન 2027નો લક્ષ્ય છે, એટલા માટે ત્યાં ઉમેદવાર મૂકવો પડે એટલે મૂક્યો હતો. એટલે એમણે બધું જ જોર એ વિસાવદરમાં લગાવેલું. અને માત્ર આ વખતે જ નહીં, જ્યારે પેટા ચૂંટણી જાહેર થવાની હતી એવા અંદેશો આવ્યો, અણસાર આવ્યો, એ વખતથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું. અને તે દિવસથી ગોપાલ ઇટાલિયા મચી પડ્યા અને આમ આદમી પાર્ટી મચી પડી. ભારતીય જનતા પાર્ટી બહુ જ હોશિયાર કહેવાય, કાબેલિયત કહેવાય, વ્યૂહરચનામાં પાક્કી કહેવાય. અને એવું પણ કહેવાય કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે લડે છે. પણ એ સનાતન સત્ય નથી. મારે નામ નથી આપવું સાહેબ, પણ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારને હરાવવા માટે પંકાયેલી છે. મારે નામજોગ વાત નથી કરવી સાહેબ, પણ એ પણ અનુભવ આપણે ગુજરાતે કર્યો છે. એટલે ના, મારે એ તો મને જાત અનુભવ છે, એટલે એમાં આપ એટલા માટે નહીં જ બોલતો નથી પણ બોલતો, એટલા હું માટે જ નથી બોલતો. એ સમજી શકું છું. એટલા જયરામભાઈ માટે. પટેલને પણ એ જ રીતે હરાવવામાં આવ્યા હતા, જો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નહોતા, પણ હા. મુખ્યમંત્રીના દાવેદાર હતા, એટલે એમને હરાવવામાં આવ્યા. એટલે હવે તમે નામ દીધા જ છે તો સુરેશ મહેતાનું પણ નામ દઈ દઉં કે હા, એવા ખરું. કેટલાય ઉમેદવારો હતા કે જેમને હરાવ્યા છે. એટલે એવું જે કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર જીતવા માટે લડે છે, એવું નથી. બરાબર, મને યાદ છે કે એક અઠવાડિયા પહેલા, એટલે ગયા મંગળવારે આપની સાથે મેં ચર્ચા કરેલી. હું ભવિષ્ય વેતા બિલકુલ નથી, પણ અવલોકને આધારે વાત કરતો હોઉં છું. એમાં મેં બંને પરિણામો વિશે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જીતે છે, આમ આદમી પાર્ટી જીતે છે, અને કડીમાં તો એક પક્ષી હતું જ, એટલે ભાજપ જીતે છે.
એ વખતે પણ જે મેં તારણો કહ્યા હતા એ તારણો મારે આજે પણ રજૂ કરવા છે કે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા કેમ જીતે છે. એટલે ભારતીય જનતા પાર્ટી આટલી કાબલિયત છે તેમ છતાંય ઉમેદવાર મોડો મૂકવા પાછળ, વિવાદાસ્પદ ઉમેદવાર મૂકવા પાછળ આ બધા શું કારણો છે? અ, એટલે બહારથી ક્યાંક અસંતોષ, ક્યાંક આને જીતાડ્યો, આને હરાવ્યો, બધું લાગે. પણ સાહેબ, હું શરૂઆતથી જ એ કારણ કહી દઉં. ભારતીય જનતા પાર્ટીએ જો 2027માં ચૂંટણી સારી રીતે જીતવી હોય તો કોંગ્રેસ પાર્ટી છે એમની સામે, એ કોંગ્રેસ પાર્ટીને હરાવવી પડે. દિલ્હીમાં અત્યાર સુધી કોંગ્રેસને તોડવા માટે આમ આદમી પાર્ટી જીતતી હતી, પણ જ્યારે એવું લાગ્યું કે ના હવે હરાવો, તો ત્યાં નેસ્ત નાબૂદ આમ આદમી પાર્ટીને કરી દીધી. અને એ હું બહુ પહેલેથી કહી રહ્યો છું, આજે પણ કહી રહ્યો છું કે આમ આદમી પાર્ટી એ મારા અવલોકન પ્રમાણે, હું 100% ખોટો હોઈ શકું કારણ કે હું એટલો બધો પ્રખર રાજકારણી નથી, અવલોકનને આધારે, વિશ્લેષણને આધારે વાત કરતો હોઉં છું. એણે બી ટીમ તરીકે જ કામ કર્યું છે અને એમ આગળ વધારવામાં આવી છે. અને વિન વિન સિચ્યુએશન હતી, એમાં બંનેને વાંધો નહોતો એ કરવામાં, એટલે ચાલ્યું. અહીંયા આમ આદમી પાર્ટી જે રીતે ખલાસ થઈ ગઈ દિલ્હીમાં, અને આમ આદમી પાર્ટીનું સાદી ભાષામાં કહીએ તો નામું નખાઈ જાય એવી સ્થિતિ થાય, તો પછી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી જાય. અને કોંગ્રેસની ક્યાંક એટલી બધી હાલ તો તાકાત નથી વધી, કારણ કે જે રીતે આપણે ગઈ વખતે 5 એમ ગયા હતા એ આજે પણ કહેશો, મને પાક્કો વિશ્વાસ છે અને વાત સાચી છે, એ 5 એમથી જીતી જાય છે. પણ તેમ છતાંય એમને ફરક તો પડે. એટલા માટે આમ આદમી પાર્ટીને જીવતી રાખવી બહુ જરૂરી છે. અને એના બે કારણો છે. ગોપાલ ઇટાલિયા જેવો પ્રખર વક્તા, સરસ બોલે છે, વિધાનસભા ગજવશે. એની સામે આમ આદમી પાર્ટીમાં અત્યારે ચૈતર વસાવા હતા, આદિવાસી નેતા. હવે ચૈતર વસાવાના લીધે કદાચ આમ આદમી પાર્ટીમાં આદિવાસીની સીટો વધી પણ જાય. હવે ભારતીય જનતા પાર્ટીને મંજૂર નથી, એટલે ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવા પાસેથી નેતૃત્વ લઈ લેવું છે અને ગોપાલને આપવું છે. એટલે જે આદિવાસી બેઠકો પરની જે પકડ છે ચૈતર વસાવાની, એ ક્યાંક ઓછી થાય. અને કોંગ્રેસ તો એમાં બહુ આવશે નહીં, એટલે એ પણ જે થોડું નડતર હતું એ ઓછું થાય, એટલે ક્લેરિટી થાય. એટલે ચૈતર વસાવાનું કદ પણ ઘટે ગોપાલ ઇટાલિયાના લીધે. અને ગોપાલ ઇટાલિયા બેફામ બોલશે વિધાનસભામાં, બહાર પણ બોલશે, ભારતીય જનતા પાર્ટીની જબરદસ્ત ટીકાઓ કરશે. એનાથી એવું લાગશે કે ભારતીય જનતા પાર્ટીની જબરદસ્ત વિરોધી પાર્ટી હવે ઊભી થઈ ગઈ છે. એટલે હવે વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરશે ગુજરાતમાં. એને ભારતીય જનતા પાર્ટી પણ એવા પ્રયત્નો કરશે કે જો અમારો વિકલ્પ હોય તો કોંગ્રેસ નહીં, પણ આમ આદમી પાર્ટી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના પણ પ્રયાસો એવા હશે કે આમ આદમી પાર્ટીને ઉપસાવે. આમ આદમી પાર્ટીનું પણ એવું છે કે ભાઈ હવે દિલ્હીમાંથી તો ગયા ને, એને રાષ્ટ્રીય પાર્ટીનું જો બિરુદ રાખી મૂકવું હોય તો આમાં જીતવું પડે, એટલે એ પણ એ દમ લગાવશે. અરવિંદના આંટાફેરા વધી જશે કે હવે આ એક જ જગ્યા બચી છે અરવિંદ માટે, એટલે એ પણ વધશે. એટલે આમ આદમી પાર્ટીને એમ કેમ પ્રકારે કેવી રીતે જીતાડવી, ભલે ત્યાં બધાએ મહેનત કરી, 2 વખત મુખ્યમંત્રી જઈ આવ્યા, ગૃહમંત્રી પણ ત્યાં રહ્યા, તેમ છતાંય કિરીટભાઈ વિશે તો જે રીતે જે ચૂંટણી પહેલાં જે પ્રચારો શરૂ થઈ ગયા હતા, અને ભારતીય જનતા પાર્ટીના જ પહેલાં કોંગ્રેસ અને હવે ભારતીય જનતા પાર્ટીના જવાહર ચાવડાએ જે લેટર બોમ્બ નાખ્યા છે, અને જવાહર ચાવડાએ તો એક વખતે આખું એમ જેમ કે બીજેપીનું આમ ફાડી નાખ્યું હતું, એવું જ લાગતું કે છેડો ફાડ્યો. તેમ છતાંય આપણે કહ્યું એમ, જેમ જયેશ રાદડિયા પર શિસ્તભંગના પગલાં ના લેવાયા, તેમ જવાહર ચાવડા ઉપર પણ શિસ્તભંગના પગલાં ના લેવાયા. અને આજે પણ તમે જો રેલી જુઓ, ગોપાલ ઇટાલિયાની જીતની રેલી, તો ગોપાલ ઇટાલિયાનાની સાથે સાથે જવાહર ચાવડા જિંદાબાદના નારા બોલાયા છે. અને એ નારામાં મેં દ્રશ્યો જે રીતે જોયા છે એ રીતે ગોપાલ ઇટાલિયાએ પણ હાથ ઊંચો કર્યો છે. એટલે એ જે તડો પડ્યો ભારતીય જનતા પાર્ટીમાં, એ બહુ વિશેષ નોંધ લેવા જેવી છે. જયેશ રાદડિયાનું આગવું કદ છે. આપણે કહ્યું હતું કે પોતે જો અપક્ષ તરીકે અહીંયા ચૂંટણી લડ્યા હોત વિસાવદરમાં, તો કદાચ જયેશ રાદડિયા જીતી ગયા હોત, એમાં કોઈ બેમત નથી. કારણ કે એનું જે સામાજિક રચનાત્મક કામો જે છે વિઠ્ઠલ રાદડિયાના, જયેશ રાદડિયાના, એ અદ્ભુત છે. અને એમને પણ ક્યાંક, અને ભારતીય જનતા પાર્ટીએ એમને છૂટો દોર આપી દીધો. બાકી ભારતીય જનતા પાર્ટી તોલીને માપે એવું છે. પણ
એમને ચૂંટણી લડવી તો હતી, બહાર દેખાડવા માટે તો ચૂંટણી લડવી હતી. હવે કદ પ્રમાણે કોને વેતરી શકાય એ માટેનું પણ આ માપદંડ છે આ પેટા ચૂંટણી. એટલે એ પછી હવે જે પગલાં લેશે એ જવાહર ચાવડા હોય કે પછી જયેશ રાદડિયા હોય, જે રીતે બિપિન ગોતાને ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને સહકારી મંડળીની ચૂંટણીમાં કે કિફકોમાં જે રીતે હરાવ્યા જયેશ રાદડિયાએ, એ રીતે જયેશ રાદડિયા કંઈ પ્રિયપાત્ર તો નથી જ, પણ ઘણી વખતે હું મારા એન્વાયરમેન્ટની ટર્મિનોલોજીની ભાષામાં વાત કરતો હોઉં છું કે સમ એક્સટેન્ટ સમ એલિમેન્ટ ઇઝ એસેન્શિયલ પોલ્યુશન. એટલા માટે આ જરૂરી પ્રદૂષક તત્વ છે એમાં, કે એ પ્રદૂષક તત્વને દૂર કરી શકાય એમ નથી. એમાં જવાહર ચાવડા પણ આવી જાય અને ભાઈ જયેશ રાદડિયા પણ આવી જાય. એટલે એ જો તમારે બેલેન્સ રાખવું હોય ખોડિયાર ધામ ને બધાનું, તો પછી આ બધી જરૂરી વસ્તુઓ છે. પણ આને આધારે આંતરિક વિશ્લેષણ થશે, એનો રિપોર્ટ બહાર ક્યારેય બહાર નહીં પાડે. અને આંતરિક વિશ્લેષણમાં કડદુ સાઈઝ અથવા જેને જે કંઈ કાપવું છે એ કરશે. એટલે એ રીતે સાહેબ આ ઇલેક્શન મહત્વનું હતું. બાકી વિસાવદરમાં આમ આદમી પાર્ટી જ ગઈ વખતે ચૂંટાઈ હતી, આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટાઈ છે. કડીમાં પણ કોંગ્રેસ હારી હતી અને બીજેપી જીતી હતું. એટલે આમ જોવા જાવ તો ઘીના ઠામમાં ઘી છે, કોઈની સીટ વધી નથી, કોઈની સીટ ઘટી નથી. હા, પેલા રાજીનામું આપ્યું હતું એટલે આમ આંકડાની દ્રષ્ટિએ વિધાનસભામાં એક આંક વધી ગયો હતો, સોરી વધી તો નહોતો ગયો, પણ જળવાઈ રહ્યું. એ રીતે સાહેબ જોવા જાવ તો વિશ્લેષણમાં આ છે. એટલે 2027ની ગણતરીની વાત કરીએ તો આમ આદમી છે જે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં હશે, અને કોંગ્રેસે બહુ વિચારવા જેવું છે. કડીની વાત કરીએ તો કડીમાં વન સાઇડેડ જરૂર હતું, પણ કડીની ચૂંટણી પહેલા જ પ્રભારી તરીકે દલિત આક્રમક નેતા અને કર્મશીલ ભાઈ જિગ્નેશ મેવાણી, કે જેનું વજન દલિત યુવાનોમાં બહુ જ સરસ છે, એણે જે અસંતોષ વ્યક્ત કર્યો કોંગ્રેસ ઉપર અને એની ગંભીર અસરો કડીના મત વિસ્તારમાં પડી છે. કારણ કે પોતે કાર્યકારી પ્રમુખ હોવા છતાં કોંગ્રેસના એ બોલે છે એટલે કોંગ્રેસ બોલે છે. એ જિગ્નેશ મેવાણી ભૂલી ગયા કે તે કર્મશીલ છે અથવા તો એક્ટિવિસ્ટ છે. એ હતા ત્યારે હતા, પણ હવે એ કોંગ્રેસના કાર્યકર છે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે, અને એ નાતે જે કંઈ કરે છે તે કોંગ્રેસ કરે છે. એ ભૂલીને વ્યક્તિ વિશેષ તરીકે પોતે દલિત નેતા છે એ ઉભરવા માટે થઈને એમણે કોંગ્રેસની ટીકા કરી. અને રાહુલ ગાંધીની સ્ટાઇલમાં એ પણ આટલા સ્લીપર સેલ છે ને એ બધું બોલવા ગયા. હવે રાહુલ સાથેના જે રીતે મીડિયા રિપોર્ટ છે, અને પેલી નહીં મીડિયાની ભાષામાં કહેવા હતા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, તો સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે ભાઈ આ જિગ્નેશ મેવાણી જે છે તેના સંબંધો રાહુલ ગાંધી સાથે સરસ છે. તો રાહુલ ગાંધીને અંગત રીતે જિગ્નેશ મેવાણી કહી શક્યા હોત કે આ 1, 2, 3, 4 આ જે નંગ છે એ સ્લીપર સેલ છે ને નુકસાન કરશે, પણ એવું નહીં કર્યું. એમણે જાહેરમાં બખાડો કર્યો, નામ તો ના આપ્યા, અને નામ તો બધાએ જાહેર કર્યા પાછળથી કોના નામે કહેવાયા તે, અને માર્મિક રીતે એમણે પણ બ્રેકેટમાં કહી દીધેલું કે હુ આર ધ 4 પીપલ હુ આર સ્લીપર સેલ. એમ કરીને પોતાનું કદ વધારવા માટે થઈને કોંગ્રેસને મોટા પાયે નુકસાન કર્યું, અને એમણે પ્રભારી તરીકે સ્વીકારવાની ના પાડી. અને એ બહુ જ મોટી ભૂલ હતી અથવા સ્ટ્રેટેજી હતી. એટલે હવે સ્લીપર સેલ ખરેખર કોને કહેવો એ પણ સવાલ છે, કે તમે ગમે તેટલું સારું કરતા હોય પણ તમે આ રીતે મેચ્યોરિટી ના દાખવો, તમે વ્યક્તિ વિશેષતામાં જતા રહો, તો પછી તમે બી બીજી રીતે જોવા જાઓ તો તમે ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીને મદદ કરી છે અને કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે. એટલે તમને બી સ્લીપર સેલ કહેવા કે કેમ એક સવાલ થાય. કારણ કે જે દલિત યુવાનોમાં જે મેસેજ ગયો કે આ કોંગ્રેસ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની જ ભાઈ બહેન જેવી છે અથવા તો કઝિન છે, એવો મેસેજ તમે નાખો છો અને તમે પ્રભારી તરીકે ના પાડવાની વાત કરો છો, પછી તમે પ્રચારમાં જાઓ છો. એનો મતલબ નથી કોઈ એક વખત તીર છૂટી ગયા પછી તમે ગમે તેટલું જે બુંદથી જાય એ હોશથી પાછી ના આવે સાહેબ. એટલે એ રીતે જે દલિતોમાં આક્રોશ ઊભો થયો, અને છેલ્લે બી પ્રચારકો તરીકે આ નીતિનભાઈનો ગઢ છે બધું બરાબર છે, પણ નીતિનભાઈ અત્યારે સર્વાઈવલના સવાલો નીતિનભાઈના છે. એટલે નીતિનભાઈની એવી તાકાત નથી જે જયેશ રાદડિયા બતાવી શકે
કે જવાહર ચાવડા બતાવી શકે એવી તાકાત હવે નીતિનભાઈમાં નથી રહી. એટલે નીતિનભાઈનો તો છૂટકો જ નહોતો કે એમણે તો મહેનત કરવી જ પડે, બાકી એમનું તો પત્તું ફટાફટ કપાઈ જાય. હવે એ નીતિનભાઈ ઉપર તમે પ્રહારો કરો અને એવું કહેવામાં આવે, અને અહીંયા એક જાતિવાદી સમીકરણ બન્યું. કડીની પેટા ચૂંટણી એ અનામત બેઠક હતી, અનુસૂચિત જાતિ માટેની, શિડ્યુલ કાસ્ટ માટેની. એટલે એમાં અમે મતદાન ઓછું થાય અને સવર્ણ લોકો મતદાન આપતા નથી. અને એમાં બળદેવ ઠાકોર એમ કે આ લોકો ઠાકોરોને, રબારીને, દલિતોને વાત જ નથી આવતી, એ ભાડેની ઘર નથી આપતા, આમ નથી આપતા, તો એવા લોકોને વોટ અપાય? હવે આ સામે જે ઉમેદવાર ઊભો હતો એ પટેલ ઉમેદવાર નહોતો, એ પણ દલિત હતો. એટલે એ જ્યારે સ્ટેટમેન્ટ તમે કરો છો એ જાણી, કારણ કે આટલા વખતથી 3 વખતથી ચૂંટાતો ધારાસભ્ય હોય, આ વખતે હારી ગયા છે બળદેવજી ઠાકોર, બાકી 3 વખતથી કલોલના ધારાસભ્ય હતા. હવે એમના બી સમજ ના હોય માનતો નથી. એટલે જાહેરમાં પણ સ્લીપર સેલ થવું, કારણ કે તમને ખબર છે કે અહીંયા દલિત ઉમેદવાર સામે ઊભો છે, પટેલ ઉમેદવાર નથી. નીતિન પટેલ ચૂંટણી નથી લડતા, અહીંયા એક દલિત રાજેન્દ્ર ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. અને એવી વખતે તમે જ્યારે આવું સ્ટેટમેન્ટ કરો છો કે આવા લોકોને વોટ અપાય, એટલે શું રાજેન્દ્ર ચાવડા ઘર નથી આપતા? ઠાકોરોના કે રબારીઓને ભાડાનું ઘર કોણ નથી આપતું? તો તમે આવા બે બુનિયાદ સ્ટેટમેન્ટ જ્યારે તમે કરો છો જાતિ વિષયક, ત્યારે મુશ્કેલી સર્જે છે. એના માટે કોઈ જગ્યા જ નહોતી. આ આખી જે સીટ છે એ અનામત સીટ છે, બંને ઉમેદવાર દલિત છે. બિલકુલ. એમાં તમારે આ મુદ્દો લાવી અને આખી શાંત પાણીમાં પથ્થર નાખવાની ક્યાં જરૂર હતી? અને એ જ જિગ્નેશે કર્યું. જિગ્નેશે પણ દલિતોના અત્યાચારની વાતો વધારે પડતી કરી. હવે આ બેઠક દલિત માટેની છે, એ પણ દલિત ઉમેદવાર છે. એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે દલિતને ટિકિટ આપે છે તો છૂટકો જ નહોતો, આપવી પડે. પણ તમે ત્યાં એ દલિતનો મુદ્દો ઉભો કરો એ ગેરવાજબી છે. તમારે મુદ્દા જે ઉભા કરવાના એ ના ચાલે, એ ના ચાલે. એટલે તમારે અહીંયા ભારતીય જનતા પાર્ટીની ભૂલો કઈ છે, અથવા ભારતીય જનતા પાર્ટી ઓવરઓલ મોંઘવારીમાં, બેકારીમાં, બધી રીતે ક્યાં નિષ્ફળ છે એ વાત કરવાની જરૂર છે. એટલે ઘણા મુદ્દા હતા. એટલે એ જે, અને હું નથી માનતો કે પાકટ ઉમેદવારો અજાણતાથી ભૂલ કરે. ના ના, આ પેલો માણસ તમે ઊંઘતો હોય ને તો એને જગાડવો સરળ છે, પણ જાગતો હોય એને જગાડવો મુશ્કેલ છે. આ બધા જાગતા ઉમેદવારો છે. હા, એટલે કડીમાં પણ જે રીતે હાર્યા છે તે આ એટલે ખરાબ રીતે હાર્યા છે. આપણે કહ્યું એમ 4% ફરક એટલે ઘણો મોટો ફરક છે. તમે જ્યારે ઘસારો કઈ રીતે થાય એ સમજાતું નથી મને. બિલકુલ વધે નહીં તો સમજી શકાય, પણ ઘટાડો કઈ રીતે થાય? હા, એ જ મુદ્દો છે. અને વિસાવદરમાં પણ તમે જોયું કે એ રીતે તમે છેલ્લી ઘડીએ ઉમેદવાર મૂકો છો અને તમને ડિપોઝિટ, રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખ એમ કહેતા હોય પાર્લામેન્ટમાં કે 2027માં અમે હરાવીશું, અને એવી વખતે જ્યારે આ પ્રિલિમ ટેસ્ટ હોય કે પછી નેટ પ્રેક્ટિસ થતી હોય અને એમાં વિસાવદરમાં તમે 10% વોટ ના લાવી શકો, એનો મતલબ શું થાય? નહીં, આખા સૌરાષ્ટ્રના એ વિસ્તારમાં એના વમાળો જાય. બિલકુલ જાય, કારણ કે સૌરાષ્ટ્રમાં ક્યાંક કેટલેક અંશે કોંગ્રેસ તરફ સહાનુભૂતિથી ગઈ ઇલેક્શનને બાદ કરતા. એ ઇલેક્શનના પરિણામો જુદા જુદા હતા. એ માત્ર ઇલેક્શન નિષ્પક્ષ ને ન્યાયી નહોતું થયું, એ આપણે બધા જાણીએ છીએ. અધરવાઇઝ તમે 2017નું પણ ઇલેક્શન જુઓ તો કોંગ્રેસનો દેખાવ સૌરાષ્ટ્રમાં સારો હતો, અને રીતે નોર્થ ગુજરાતમાં પણ સારો હતો, નોર્થ ગુજરાતમાં પણ એ રીતે સારો હતો. અત્યારે તમે ત્યાં બી હાર્યા છો. એટલે 2027ની ચૂંટણીની વાત કરીએ સાહેબ, તો ભારતીય જનતા પાર્ટીએ એનો પાયો મજબૂત કર્યો છે. આમ આદમી પાર્ટીને એક ઢાલ તરીકે ઊભી કરી છે. અને કોંગ્રેસને કેવી રીતે હરાવી, કારણ કે અલ્ટિમેટલી દેશ આખામાં જુઓ તો કોંગ્રેસ પાર્ટી જે હોય તે, પણ એ બીજા નંબરની પાર્ટી છે વિપક્ષ તરીકે. અને અત્યારે બી એની 99 બેઠકો ત્યાં સંસદમાં છે. એટલે એ વખતે it's aspiring to be the ruling party in the times to come. અને એમાં એના પ્રમુખ જ્યારે રાષ્ટ્રીય પ્રમુખ અને વિપક્ષના નેતા લોકસભામાં જ્યારે એવું કહેતા હોય કે हम गुजरात में भी आपको हराएंगे,
બિલકુલ તેવે સમયે ધીસ ઇઝ અ સેટબેક ઓન ધ મોરલ્સ. બિલકુલ. એટલે એ વખતે મતદારોને પણ બહુ ગંભીર અસર થઈ છે. અને જ્યારે આ ઘોડાની વાત તો બહુ જ ચાલી છે. અને પછી આ ઘોડાઘોડીમાં તમે જોયું તે અત્યારે જે મૂક્યા છે એ બધા પણ મૂળ તો નામ બદલો થયો છે. એટલે અમુક વસ્તુઓ છે ને ઘર આગળ ઘરના ખૂણે જ થાય. બિલકુલ. તમે આપણે અંગ્રેજીમાં કહે છે કે ડોન્ટ વોશ યોર ડર્ટી લિનન્સ ઇન પબ્લિક. હા. અમુક બાબતો ઘરના ખૂણે જ સારી લાગે અને ઘરના ખૂણે જ થવી જોઈએ. એ પછી ગંદા કપડા હવાડે ધોવા ના જવાય. ના. એટલે એ ત્યાં જ સાફ કરાય. પણ એ જે તમે એ ભૂલ કરી અને પછી જે અત્યારે ચાલી રહ્યું છે કે ભાઈ ચાલો અમે બી નેતા થઈ જઈએ, હીરો થઈ જઈએ અને જે રીતે દોર આપી દેવામાં આવ્યો એટલે કોંગ્રેસ પાસે તો મને લાગે છે કે કોઈ વ્યૂહરચના કે કશું જ નહોતું. મને તો એવું લાગે છે કે આમ આદમી પાર્ટી બહુ સ્માર્ટ હતી. એને પહેલેથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો. પણ કોંગ્રેસ પાર્ટીએ જો કાયદેસરનું એમની સાથે જોડાણ કરવા પ્રયત્ન કર્યો હોત અથવા દરખાસ્ત મૂકી હોત, મને ઘણા સુધી વિશ્વાસ હતો કે જો એ દરખાસ્ત મૂકી હોત તો બી કેજરીવાલ સ્વીકારવાના હતા નહીં. પણ જો જાહેરમાં એમણે એવું કહ્યું હોત કે ભાઈ અમે લોકસભાની ઇલેક્શન સાથે મળીને લડ્યા છીએ તો આ પેટા ચૂંટણીઓ પણ સાથે મળીને લડીશું, એવી જો દરખાસ્ત મૂકી હોત તો પણ ક્યાંક કેટલીક અંશે એમની જે આબરૂ ગઈ તે એ ના ગઈ હોત. અરે એ તો સ્વીકારવાના હતા જ નહીં. એ બહુ સ્વાભાવિક હતું કે એમની સ્ટ્રેટેજી નક્કી હતી આમ આદમી નહીં, પાર્ટીની. પણ જો બીજી રીતે મહેશભાઈ આપણે જોઈએ, જો ઇફ યુ લુક એટ ધી વિસાવદર લિટલ ડિફરન્ટલી, તો જી જો એ ક્લોઝ ફાઇટ બની હોત વિચ ઇટ પ્રોમિસ ટુ બી, હમ તો આ જે કોંગ્રેસ મત લગાઈ એના કારણે આમ આદમી પાર્ટીએ સીટ ગુમાવી હોત. હા પણ સાહેબ એમાં બહુ ફરક નથી. તમે જુઓ કોંગ્રેસ જોડે માત્ર 5% વોટ છે એટલે 5,501 વોટ છે. નહીં, એટલે જો ક્લોઝ ફાઇટ બની હોત તો, જો તો ઇફ તો હા ઇટ વોઝ બિલકુલ 2000 3000 માર્જિન થિંગ, તો હા આ અસરકારક બનીને એમાં નુકસાન આમ આદમી પાર્ટીને થતે. હા બિલકુલ. અને એટલે એટલે આમ આદમી પાર્ટી બહુ સ્માર્ટ હતી. મેં કહ્યું ને આપને કે એટલે એમણે પહેલેથી ઉમેદવાર જાહેર કરી દીધો અને ઉમેદવારી પત્રક ભર્યા પહેલા આમ આદમી પાર્ટી ઘરે ઘરે પહોંચી ગઈ અને ચાલુ કર્યું એમને બોલવાનું ને બધું. અને વિસાવદર કઈ જુદા પ્રકારનો મત વિસ્તાર છે જે આપ જાણો છો. અને આમે એનો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મત વિસ્તાર છે યસ વિસાવદર. યસ એ સામાન્ય રીતે ખાડિયા જેવો મત વિસ્તાર છે કે એક્ઝેક્ટલી ડઝન્ટ ગો વિથ ધી રૂલિંગ પાર્ટી. યસ. એટલે ગઈ વખતે એટલે 100 વિસાવદર મત વિસ્તારની પ્રકૃતિ એ સત્તાથી વિરુદ્ધ રહેવાની છે. બિલકુલ. એટલે જે 156 મળી તો બી આમ આદમી પાર્ટી જે બેઠક લઈ ગયું હતું હર્ષદ રીવડિયા, એટલે આ કોઈ હટકે એ મત વિસ્તાર છે. એટલે ત્યાં એમણે બરાબર વ્યૂહરચના ગોઠવી. કોંગ્રેસ હજુ પણ એમાંથી બોધપાઠ નથી લેતું. પણ સવાલ કોંગ્રેસનો નથી. પણ સવાલ એ છે કે અસરકારક વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી નહીં આવી શકે, કોંગ્રેસ જ છે. અને કોંગ્રેસ જો આવું કરશે તો એ લોકોને અન્યાય છે. એટલે લોકોએ જે વિશ્વાસ થોડો ઘણો પણ કોંગ્રેસ પર મૂક્યો છે એનાથી બહુ મોટું નુકસાન થશે. એટલે એ રીતે હું જોઈ રહ્યો છું. કોંગ્રેસ ચૂંટણી જીતી નથી શકવાની, પણ જો એણે થોડું ઘણું પણ જોર કર્યું હોત તો લોકોમાં વિશ્વાસ પડત ને જો આપણે કરતું સાહેબ થોડા કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીને, તો એમને એક ડર એક બીક રહી હોત કે ભાઈ ઇલેક્શન હોય છે એટલે જે અત્યારે બેફામ બન્યા છે અને એકદમ તાનાશાહી જેવું વર્તન કરે છે એમાં ક્યાંક બ્રેક વાગી હોય. એટલે એ દ્રષ્ટિથી હું કહું છું કે કોંગ્રેસે પ્રજાને બહુ મોટું નુકસાન કર્યું છે. કોંગ્રેસ પાર્ટી હું એ રીતે જોવા માંગુ છું સાહેબ. જી સાહેબ. નહીં, હું આપની વાત સાથે સંમત છું, કારણ કે કાર્યકરોના પણ મોરલ અને સેન્ટિમેન્ટને આખા રાજ્યમાં એક આનાથી ધક્કો પહોંચે છે. જી અને એ જે લડાયક મોડમાં આવવા માંગતો હોય જી તો એ આવતો નથી. જી બીજું, એના જે આજે સમાચાર એવા અનકન્ફર્મ છે એટલે હું અત્યારે એને કોઈ જાહેરાત તરીકે નથી કહેતો અને મારે કરવી પણ નથી. એ આપોઆપ સપાટી પર આવશે. પણ એક જવાબદાર બહુ જ ટોચના નેતાએ આજે રાજીનામું આપ્યું. હવે રાજીનામું એનો ઉકેલ નથી. ઉકેલ તો સામે છાતીએ સામાપુરે તરી અને પાર ઉતરવું તે છે. અને બિલકુલ. એમાં તમારે જે કરવાનું છે તે તમે કરો નહીં અને પછી રાજીનામું આપવાનું શું હતું? એ તો અરણ્ય રુદન છે. જ્યારે એ તમે વગર જાણો છો તમારા હાઈકમાન્ડની આ લાઈન છે,
તમારા હાઈકમાન્ડે જાહેર કરી દીધી છે પોતાની યુદ્ધ નીતિ કે અમે ગુજરાતમાં તમને હરાવીને બતાવીશું, તો કઈ રીતે કરવાના છો તમે? એટલે યુ આર નોટ વિથ યોર હાઈકમાન્ડ. અરે સાહેબ, બીજું કે જ્યારે કંઈક હિન્દુત્વનો ધર્મનો મુદ્દો હતો એ વખતે સંસદમાં કંઈક રાહુલ ગાંધી બોલ્યા હતા, અને પછી અહીંયા ગુજરાતમાં અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ જે પથ્થરમારો કર્યો કોંગ્રેસ ભવન ઉપર, અને એ વખતે એમણે સામે પણ જે પથ્થરમારો કર્યો એ જે રાહુલ ગાંધીની અહિંસાની મુવમેન્ટ હતી એ જે તોડી નાખી, એના પરથી પણ રાહુલ ગાંધીએ બોધપાઠ લેવા જેવો હતો કે હું જે સિદ્ધાંતના કે પાઠ ભણાવું છું એ અહીંયા મારી અહીંની ગુજરાતની કોંગ્રેસ એ શરૂઆત ત્યાંથી જ જે એપિસેન્ટર કહેવાય ભારતીય જનતા ત્યાં તોડી પાડે છે, એની પર કોઈ એક્શન ના લેવાયા. તમે ભલે એ વખતે ના લીધા કે તમારે બચાવ કરવાનો હતો કે ભાઈ અમે પથ્થર નથી માર્યા, પણ તમે અંદર ખાને તો કોણે આ કૃત્ય કર્યું અને રાહુલ ગાંધીની જે અહિંસાની મુવમેન્ટ હતી એ તોડી પાડી, એની પર શિક્ષાત્મક પગલાં કેમ ના ભર્યા આંતરિક રીતે, એ પણ મોટો સવાલ છે. એટલે રાહુલ ગાંધી જે કંઈ બોલતા હોય એને અહીંયા તોડી પાડવું ગુજરાતમાં, એ પણ એક બહુ પદ્ધતિસરનું હવે તો એવું લાગે છે કે કાવતરું લાગે. આપ તો એન્જિનિયર છો, જી મને આપને એક પ્રોટોટાઇપનો દાખલો પૂછવો છે. જી એક મશીન છે, જી એ મશીનની અંદર જુદા જુદા ચક્કર છે. જી હવે બધા ચક્કર કાસ્ટ આયરનના કે ગન મેટલના છે, જી અને એકબીજા સાથે સંવાદિતતામાં રહીને ચાલે છે, એટલે મશીન બિલકુલ. બરાબર ચાલે. હવે એ ચક્કરમાં એક ચક્કર તમે પ્લેટિનમનું નાખી દો, વિચ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ મેટલ, બટ ઇટ ઇઝ નોટ ઇન સિંક વિથ અધર, તો એ મશીનનું શું થાય? મશીન ના ચાલે સાહેબ, એ તૂટી જાય ને. બિલકુલ તૂટી જાય, બિલકુલ તૂટી જાય. એટલે આ જે પ્લેટિનમ વ્હીલ્સ છે, જે લોકો વારે તહેવારે હાજર થઈ જાય છે, એમના આચરણ પરથી, એમના ફોલોઈંગ પરથી કશું કઈ પાર્ટીને કઈ મેળવવાનું હોય એવું તો દેખાતું નથી. અને નથી એમની જાહેર જનતામાં કોઈ ઇમેજ કે એમના કહેવાથી 200 માણસો 500 માણસોના મત બદલાય, અને છતાં એ સ્ટેટમેન્ટ કરવા માટે અથવા તો કોઈ પણ વાત જાહેરમાં મૂકવા માટે એમની મરજીમાં આવે તે પ્રમાણે કોઈ શિસ્ત નહીં. એમને મરજીમાં હું આમ માનું છું કરે, હું આમ માનું છું. જગદીશ મેવાણી એમ કહેવાય જ નહીં ને. જગદીશ મેવાણી આફ્ટર હી ઇઝ ધી એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ઓફ ધ પાર્ટી. યસ, એનો મત જુદો કઈ રીતે હોઈ શકે પાર્ટી કરતા? એટલે આ પ્લેટિનમ ચક્કરની વાત છે કે ઘણા પ્લેટિનમ ચક્કર છે. આ રેસના ઘોડા બાબતમાં તો મને બહુ ઘોડામાં સમજણ નથી પડતી, પણ એન્જિનિયર છું એટલે ગિયરમાં સમજણ પડે છે. તો ગુજરાતમાં જો હવે વિધાનસભાના ચૂંટણીના પડઘમ વાગવા માંડશે, ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં જે સ્થિતિમાં હતી એનાથી વિકેશ પરિસ્થિતિમાં છે. બિલકુલ. પણ એ સત્તામાં છે અને સત્તામાં આવતી હશે તો 10% મત તો એમે સ્વિંગ થવાનો છે. તો એવે સમયે તમે એને આશા જાગે એવું શું આપવા માંગો છો? તમારા નેતૃત્વથી, તમારા પેલાથી તમારામાં એવા 10 નેતા છે કે જે ગુજરાતના બધા જિલ્લાઓમાં જાય. અત્યારથી તમે ચૂંટણી આવશે ત્યારે સાંભળવા જશો, અને ત્યારે તમારા પેલા એમને નક્કી કરશો અમારા ઉમેદવાર આ હશે કે આ હશે. અત્યારે કેમ ન જઈ શકાય? કેમ તમે ત્યાં સ્થાનિક આજે છાપામાં જે મેઇન લાઈન અખબારો છે એમાં નથી આવતું, પણ જિલ્લા કક્ષાના અખબારો છે એમને તો સમાચારની ભૂખ હોય છે. તમે જાઓ એમને મટીરિયલ આપો તો છાપશે, અને છાપશે વંચાય છે. બિલકુલ વંચાય છે. જે રિજિયોનલ અખબારો છે એમનું પોતાનું એક કમિટેડ વાચક વર્ગ હોય છે કે જે એને વાંચે છે. તો આ બધું એગ્રેસિવલી કરવાને બદલે તમે માત્ર ક્રિયાકાંડ કરો અથવા તો કર્મકાંડ કરીને સંતોષ માનો, એવું કેમ થાય? પણ સાહેબ, ક્રિયાકાંડ કે કર્મકાંડ નથી, હિરોઇઝમ છે. હીરો થઈ જવું છે. હું વટકે છું બધાથી, અને હું પ્લેટિનમ છું. આ બધા લોખંડ છે ને હું પ્લેટિનમ છું, એટલે પ્લેટિનમ તરીકે મારી છાપ જુદી પાડવી છે. આ જે પદ્ધતિ ઘૂસી ગઈ છે કે કોંગ્રેસ આખી હરી, પણ એમાં અમે જે ચૂંટાઈને આવ્યા છીએ એટલે અમે વ્યક્તિ વિશેષ લોકો છીએ. આ જે મુદ્દો બન્યો, એટલે આજે કોંગ્રેસે બે વસ્તુ વિપક્ષ તરીકે વાત કરો છે. અમે બે વસ્તુ કરવી જોઈએ.
એક જે નકારાત્મક બાબતો છે એને ચોક્કસ હાઇલાઇટ કરવી જોઈએ. અને જિલ્લા કક્ષાએ આપણે કહ્યું તેમ જિલ્લા કક્ષાએ બહુ સામાયિકો અખબારો ચાલે છે, બરાબર. અને બીજી બાજુ રચનાત્મક કામ તાલુકામાં, જિલ્લામાં એમને કંઈ કાર્યકર મામલતદાર ઓફિસમાં, હોસ્પિટલમાં મૂકી દો. એમને જે રેશનિંગ કાર્ડમાં તકલીફ પડે છે, એમને જે જાતિના દાખલામાં તકલીફ પડે છે, એમને સ્કોલરશિપ લેવામાં તકલીફ પડે છે, આવા રચનાત્મક કામ જો તમે કરાવો આ કાર્યકરો જોડે, એટલે માત્ર ને માત્ર નિવેદનો કરવા, વિરોધ કરવો એવું નથી. તમે આ જો કરી શકો, મને યાદ છે કે એક આપ તો જાણો છો પેલા એક સૂર્યકાંત પટેલ હતા, એ સિવિલ હોસ્પિટલના રોજ આટા મારે અને ઘણો વખત એ કોર્પોરેટર ચૂંટાતા હતા. હવે એમનું કામ જ એક 8 વાગે ઘણી વખત જવું તો એ જોવા મળતા હતા મને. એટલે એ પ્રકારનું જે રચનાત્મક કામ છે એ તમે કરો. બીજું તમારે રિસર્ચ બેઝ પણ કરવું પડે. માનો કે આ જે ગપગોળા મારે છે કે અમે ઉજ્જવલા સ્કીમમાં આટલા ગેસના બાટલા આપ્યા, પણ રિફિલ થયા કે નહીં? તમે એક તાલુકો પકડી લો ને, માનો કે અમરેલી તાલુકો પકડી લો, તમે અમરેલી તાલુકાનો અભ્યાસ કરો કે આ તાલુકામાં કેટલા લોકોને ઉજ્જવલા સ્કીમમાં ગેસની બોટલ મળી છે, અને પછી તમે અભ્યાસ કરો કે રિફિલ કરી શક્યા કે ના કરી શક્યા. 90% લોકો રિફિલ નથી કરી રિફિલ શકતા. નથી કરી શકતા. તો આ મુદ્દો તમે ઉજાગર કરો ને. તમે આટલું સામાન્ય એક રિસર્ચર એક 5,000 રૂપિયાનો કોઈ યુવાનને આપો તો રોજગારી પણ આપી કહેવાય, અને એક રિસર્ચ સારું કરી શકે આ મુદ્દામાં. એ જો તમે મુદ્દો ઊભો કરી શકો તો તમે એની વાત બહાર લાવી શકો. સાહેબ બીજી એક વાત કરું છું, આ પેટા ચૂંટણીની વાત નીકળી છે પણ એનાથી હટકે વાત કરું છું. સાહેબ અમદાવાદમાં હમણાં 2 ઘટનાઓ વિચિત્ર બની. આ પ્લેન ક્રેશને વાત કરતા આપણી જે મેટ્રો રેલ છે એને 500 મીટરના કેબલ ચોરાઈ ગયા. આપી ગયા. હા, કાપી ગયા. હવે આટલું સીસીટીવી કેમેરા, ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા અમે સજાગ છીએ, બધું જ છીએ, અને આ થયું. હવે સાહેબ, અને એના બીજા અઠવાડિયે બીજા રૂટમાં કપાયા. એક ઘટના બની હોય તો ચાલો બરાબર છે, પણ અને મારો મુદ્દો ક્યાં છે કે જો 500 કેબલ, જો 500 મીટરના કેબલ કપાયા, હવે એ બની શકે કે દુર્ઘટનામાં પણ ફેલાય. એ કદાચ ટ્રેનના પાટા ઊંધા પણ પાડી શકે. આવા મુદ્દા વિપક્ષ તરીકે કોંગ્રેસ લેવામાં કેમ નિષ્ફળ છે? અથવા તો તમે હાટકેશ્વરનો બ્રિજ તમે બનાવી દીધો, કામ નથી કરતો, હવે તોડવાનો છે, કે બોપલમાં એક બ્રિજ બન્યા પછી ખબર પડી કે ડેડ એન્ડ છે આગળ. આવા મુદ્દા તમે વારંવાર રજૂ કરવા પડે, તમારે ત્યાં બોર્ડ મૂકવા પડે, નિયમિત મૂકવા પડે, તો તમે એ પણ કામ કરો અને રચનાત્મક કામ કરો. આ બંને કામો અને બહુ મોટા કામ નથી. એટલે આવી તો બિન રાજકીય માણસને, એક એન્જિનિયરને જે ખબર પડતી હોય આમ આદમીને, તો આ તમે બાબત આંખો ખુલ્લી રાખો ને. જો આમાં જી હેરલ્ડ જેનિન કરીને એક મોટો મેનેજમેન્ટ થિંકર થઈ ગયો, જી એને એવું કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર જી આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. હમ સરકાર એ બહુ વિશાળ સિસ્ટમ છે, એ હમ કોઈની પણ સરકાર હોય, બિલકુલ. એમાં ભૂલો કાઢવાની કોઈ મુશ્કેલ નથી. જેટલું મોટું આપણે 4 માણસનું કુટુંબ હોય તો આપણે એમાં અનુશાસન રાખી શકીએ. 4નું 14નું થાય ત્યાં સુધી રાખી શકીએ, પણ 4નું 40નું થાય નથી રાખી શકતા. મુશ્કેલી પડે, એટલે ક્યાંક તો ભૂલો હવે હોય. આ વ્યવસ્થા તમારે સમજવી જોઈએ. પણ મારે બીજા પ્રશ્ન પર આવવું છે કે જી જે પરિણામ વિસાવદરમાં આવ્યું, જી એક વાર્તા એવી પણ ચાલે છે કે જયેશ રાદડિયાને હમ ત્યાં બરાબર ફુલહાર કરીને ઢોલવાજા સાથે માંચડે લઈ જવામાં આવ્યા હતા કે હમ તમે જ આના ઇન્ચાર્જ ને તમે જ કરો. હમ અને જો એ જીત્યા હોત કદાચ હમ તો હમ સૌરાષ્ટ્રમાં he would have been a major force to reckon with. હમ આણે એક સાથે જવાહર ચાવડાને તો જવાહર ચાવડા પહેલી વખત જ્યારે ધારાસભ્ય બન્યો તો હું એ વખતે પહેલી વખત ધારાસભ્ય બન્યો, તો આઈ નો હિમ ફ્રોમ ધોઝ ડેઝ એન્ડ આઈ ઓબ્ઝર્વડ હિમ. હમ હી ઇઝ નોટ સિરિયસ. એને એની સંસ્થાઓ, કેથલજીભાઈએ જે ઊભું કરેલું સામ્રાજ્ય છે એમાં વધારે રસ છે, હમ અને એ એના પોતાના ત્યાંના નેટવર્કના કારણે ચૂંટાય છે, એ વાત પણ સાચી છે. એનું એક ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ છે. સેમ ઇઝ ધ કેસ વિથ જયેશ રાદડિયા. પણ જયેશ રાદડિયા being a લેવા પાટીદાર, he was perhaps emerged as one of the strong representatives of લેવા પાટીદાર્સ. એટલે બે વસ્તુઓ થઈ. એક તો ખોડલધામ અને જયેશ પાટેલ અને જયેશ રાદડિયાને સામસામે મૂક્યા, અને બીજું અહીંયા ચરજા બેટા સુડીએ
और ले खुदा का नाम એમ અહીંયા એને ઇન્ચાર્જ બનાવી આટલા બધા લોકો આવવાના હતા, ત્યાં તમને ઇન્ચાર્જ બનાવ તમારી શું કિંમત રહેવાની? મુખ્યમંત્રી આવ્યા હોય અને તમે જયેશ રાદડિયા ઇન્ચાર્જ હોય તો શું કિંમત રહેવાની? એટલે તમે જો જીત્યા તો પાર્ટી જીતી, સરકાર જીતી, અને હાર્યા તો તમે હાર્યા. તો તમને લાગે છે કે આ જયેશ રાદડિયાને પણ કટ્ટુ સાઇઝ કરવા માટેની આ ચૂંટણી હતી? એ જ તો મેં સાહેબ શરૂઆતમાં બોલ્યો, કે આ જયેશ રાદડિયાને કટ્ટુ સાહેબ જે રીતે બિપિન ગોતાની સામે ઉભા રાખે ઉમેદવારને જીતાડી દેવા, અને ભારતીય જનતા પાર્ટી કશું જ ના કરી શકી શિસ્તભંગના પગલા, અને હવે આ થશે. અને આની અસર સાહેબ હવે જે જુદા જુદા બહાના કાઢ્યા પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં, હવે પ્રદેશ પ્રમુખ પણ બદલાશે, અને એ પણ આના નિર્દેશનો આધારે. I have an unconfirmed report that he has resigned. બને એટલે પછી શું? પણ બને તો બરાબર છે, પણ પછી એટલી લિથાર્જિક મશીનરી છે કે કોઈ નિર્ણયો, જે તમારા જિલ્લાનો પ્રમુખ હોય, એક જ કોમનું ગામડું હોય, એના ગામમાંથી ભાજપને 400 ને સમથિંગ મત મળે અને કોંગ્રેસને 200 મતથી આજુબાજુ મળે, તો એ તમારા જિલ્લાનો પ્રમુખ એના ગામમાં પણ પ્રભાવી ના હોય એવો કઈ રીતે હોઈ શકે? બિલકુલ ના હોઈ શકે સાહેબ. એટલે મેં જે કહ્યું ને, ઓવરઓલ આ ભારતીય જનતા પાર્ટી એ અહીંયા શાક ગુમાવી તો પછી ડિસ્ક્રેડિટ થશે જયેશ રાદડિયાને, કે ઇન્ચાર્જ હતો. પણ વ્યાપક પરિપ્રેક્ષમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ 2027નું ઇલેક્શન ધ્યાનમાં રાખ્યું છે. એટલે એક કાંકરી ઘણા પક્ષોમાં એ પણ હું નથી કહેતો મહેશભાઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એવા મંત્રીઓ મૂક્યા છે કે જે જ્યાં જાય ત્યાં 5% ઓછી કરે છે. મંત્રીઓનું કંઈ ઉપજતું નથી. મંત્રીઓના પણ ભારતીય જનતા પાર્ટી મંત્રીઓની દરકારે નથી કરતી. અને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈની ઇમેજ અને સંગઠનનું બળ અને બધા હજુ પણ ભારતીય જનતા પાર્ટીનું ઓન ગ્રાઉન્ડ જે કંઈ ચાહક વર્ગ છે, કમિટેડ વોટર વર્ગ છે, એના કારણે ગમે તે ઉમેદવાર આપણે મૂકીશું ખેંચાઈ જશે. કદાચ 2-5 સીટ વધારે ઓછી થાય, એથી વધારે કંઈ ફેર થવાનો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ એનું નેતૃત્વ સાફ કરી નાખ્યું છે. તો જે દિવસે ભારતીય જનતા પાર્ટી પાસે કોંગ્રેસની મફક મુદ્દો જ નહીં હોય અને નેતૃત્વ નહીં હોય, તે દિવસે શું થશે ગુજરાતમાં? એટલે મુશ્કેલી છે. એટલે જ્યારે વ્યક્તિ વિશેષ પાર્ટી બની જાય છે, એટલે હું તો ગુજરાતની વાત નથી કરતો, આખા દેશની વાત કરું છું. પાર્ટી તરીકે, સંગઠન તરીકે બહુ સરસ હોય, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશેષ પાર્ટી થઈ જાય છે ત્યારે મુશ્કેલી થાય છે. નહીં તો જો એવું હોત તો અત્યારે બી ભારતીય જનતા પાર્ટીને કોઈ તકલીફ ના પડી હોત પ્રમુખ, રાજ્યના પ્રમુખ મૂકવામાં કે કેન્દ્રના પ્રમુખ મૂકવામાં. પણ હવે જ્યારે આ સડો ઘૂસી ગયો છે, અને આપણે કહ્યું કે નાનું હતું ત્યારે બરાબર હતું, પણ જ્યારે મોટું થતું જાય છે અને જ્યારે શંભુ મેળો ભેગો થાય છે, કુંભ મેળો ભેગો થાય છે, એટલે કુંભ મેળામાં ભગદડ થાય જ. એટલે કુંભ મેળામાં ભગદડ થાય અપેક્ષિત છે, અને એના લીધે આ છે. એટલે જ્યારે વ્યક્તિ વિશેષ, અને તમે બધી જ વખત તમે એમ ના કહી શકો કે મારી સામે જોજો, મારા ઉમેદવાર સામે ના જોતા. અને વાજિંત્રો બધા જે છે, બધા અત્યારે વાજિંત્રો સરખા સૂરમાં વાગે છે, પણ જ્યારે એક વાજિંત્રો બેસુરો થશે ત્યારે બેસુરા વાગવા માંડ્યા છે. હવે સરખા સૂરમાં નથી વાગતા. હવે મંત્રીશ્રીઓના ભાષણો સાંભળો તમે તો લોકો હસે છે કે આ મંત્રી શું કરવાના ત્યાં જઈને. પણ હવે એમને માથે મારવામાં આવ્યા છે. અને કોંગ્રેસની બદકિસ્મતી જુઓ કે ચૂંટાઈને આવેલા પણ એમની પાસે રીઝનેબલ નંબર હતા, એમાંથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. એટલે કોઈને જાળવી શકતા નથી. હા, વેઇટિંગની લિસ્ટ છે, એટલે ક્યારે શું થાય એ કહેવાય નહીં. એટલે કોઈક એવું કહ્યું કે હવે ગોપાલ ઇટાલે તું આગે બઢો, હમ તમારે સાથ હે, એટલે સ્પ્લિટ થવાની પણ એટલે સૂત્ર એવું કહે છે, કંઈ કહેવાય નહીં શું થાય, કેવી રીતે થાય. નહીં, ગમે ત્યારે જો અત્યારે કોઈ સંસ્થા, કોઈ પણ ગમે તે પેઢી હોય તો એમાંથી એક સેગમેન્ટ, રિલાયન્સ દાખલા તરીકે જુદું પડ્યું તો અનિલ અંબાણી નબળા પડે અને મુકેશ અંબાણી માતા થયા. બિલકુલ. જ્યારે કોઈ મેજર ઓર્ગેનાઇઝેશન જે એક વ્યક્તિના છાંયડે ચાલતું હોય, એ સંસ્થા જ્યારે એનો એ છાંયડો નથી રહેતો અને પોતાના પલ્લા પર આવે છે, ત્યારે એમાં જે ફેરફારો આવે છે, એમાં એક સેગમેન્ટ એવું બને છે કે જે સેગમેન્ટ નબળું પડે છે. અને એ સેગમેન્ટ નબળું પડે માટે આપણે એવું ઈચ્છીએ છીએ કે કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે, રાષ્ટ્રીય પક્ષ રહેશે. બીજે બધે પણ કોંગ્રેસની અત્યારે 100ની નજદીક લોકસભામાં સીટ છે.
કોંગ્રેસ એ રીતે બીજા પાર્ટીઓ કરતા અસરકારક છે. આમ આદમી પાર્ટીનું કંઈ ગ્રાઉન્ડ નથી, આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ગેઇન કરે એવું કંઈ નથી. તેવે સમયે ઇન્સ્ટેડ ઓફ કેપિટલાઇઝિંગ ઓન ધેટ, તમે નક્કી કરો ફોકસ સ્ટેટ કયા છે તમારે. અમુક જગ્યાએ તમે ગમે તે કરશો તો તમને સફળતા નહીં મળે, અમુક જગ્યાએ થોડા એફર્ટમાં તમને ઘણી સફળતા મળશે. હવે તમે ગુજરાત સિલેક્ટ કર્યું છે ફોર વોટ એવર આર ધ રીઝન, તો ગુજરાત ઉપર ફોકસ કરીને તમે અત્યારથી, હવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવશે, અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ રહી છે, તમે કરો છો શું? બિલકુલ. એટલે એમણે આ કામ કરવા જ પડે, એમાં ઇલેક્શનમાં નહીં પણ રચનાત્મક અને વિરોધ આ બંને સાથે કરવું પડશે. અને એ જો તમે અત્યારથી શરૂ કરશો, અને કાર્યકરો તૈયાર છે, એમને સમર્થન નથી મળતું, કારણ કે જે એના ગોડફાધરો બની બેઠા છે એમનું ક્યાંક ખરાબ લાગે છે, અને એટલે એ ગોડફાધરો કામ નથી કરવા દેતા. પણ કાર્યકરોને છૂટો દોર આપી દેવામાં આવે, એમને સાહેબ એમને પીઠ પાછળ હાથ ફેરવવાની જ જરૂર છે. એમનું કોઈ એવોર્ડ નથી જોઈતા, કોઈ પૈસા પણ નથી જોઈતા. 30% મત કોંગ્રેસનો આજે પણ પડેલો છે. બિલકુલ. તમારે એને સંજોરવાનો છે. યસ. એની પાસે જવાનું છે, એને સાચી વાત કહેવાની છે, સાચી દિશા આપવાની છે. અને 30 વર્ષના અંતે આપણે કહ્યું તેમ કેટલી બધી ભૂલો થયેલી હોય, તે ભૂલોને તમે ઉજાગર કરો અને સાથે રચનાત્મક કામ કરો. આ બંને કામ જો સાથે કરો તો મને નથી લાગતું કે ગુજરાતમાં ભલે આ સ્થિતિ હોય 27માં અઘરું પડે, પણ મહેનત કરવી પડે આજથી. એમાંથી તમારી પાસે બે વસ્તુ જોઈએ. એક તો એના માટેનું સબળ અને કમિટેડ નેતૃત્વ હોવું જોઈએ. માત્ર ભાષણ બહાદુર નહીં ચાલે. જમીન પર બેસી એક જિલ્લો સોંપ્યો તે જિલ્લામાં ખૂંપી જાય માણસ. ત્યાં બેસી ખોતરીને પાર્ટી કઈ રીતે ઊભી કરવી એનું કામ કરે. અહીં જે તમારે કહેવું તે કહેવું, પણ ત્યાં ધરાતળ પર કામ કર. તમે જો ઉમેદવારો શોધવા ચૂંટણી આવશે ત્યારે નીકળશો અને એમાં ફોર્મ ભરાવશો, આ કરશો તે કરશો, આ કઈ કોઈ નોકરી માટેની કોઈ અરજીઓ છે જ નહીં. એટલે these are the issues, but let us not discuss Congress's weaknesses. It is up to the party to decide about it. આપણે એને આ સંદર્ભમાં જ મૂલવીએ તો મારો તમને સીધો પ્રશ્ન છે કે આ ચૂંટણી વિસાવદરની કડીની ચૂંટણીના કોઈ રિપરકશન નહીં હોય. ઇટ ઇઝ નાઇધર હિયર નોર ધેર. એનાથી કોઈ ફરક પડે એવું હું નથી માનતો. એ એમનું એમ ચાલ્યા કરશે. કદાચ નીતિન પટેલ કેન ટેક ધી સોલેસ કે ભાઈ મેં મારી સીટ જીતાડી આપી. હવે ઇટ ઇઝ બાય ડિફોલ્ટ ઓર બીકોઝ ઓફ હિઝ એફર્ટ, એ પાર્ટી નક્કી કરવાનું છે, ભારતીય જનતા પાર્ટી. અને ભારતીય જનતા પાર્ટીમાં હું એવું માનું છું કે નીતિન પટેલ એ ગઈકાલ છે, આવતીકાલ નથી. એટલે નીતિન પટેલને નજરમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીના માટેની વ્યૂહરચના નક્કી ના કરી શકાય. એ જ રીતે કોંગ્રેસના કેટલાક આગેવાનો છે જે બેફામ નિવેદનો કરે છે. એમને કહેવું પડે કે ભાઈ આઈધર યુ ગેટ યોરસેલ્ફ ડિસિપ્લિન ઓર સ્ટોપ બીંગ અવર રેપ્રેઝેન્ટેટિવ. જતા રહેશે તો જતા રહેશે. આમે તમારી પાસે શું છે તે જતું રહેવાનું? કશું જ નથી ગુમાવવાનું. એટલે this is the best time for you to take the risk. Yes. So I think that is the. પણ મારો પ્રશ્ન બીજો છે. વિસાવદરના પરિણામોથી જવાહર ચાવડા અને ભાઈ રાદડિયા આ બેના રાજકીય ભવિષ્ય પર શું અસર થશે? બહુ મોટી અસર. જયેશ રાદડિયા અને જવરાજ ચાવડા તો બહુ ક્લિયર કટ એમણે નક્કી કર્યું હતું કે મારે છોડી દેવું. હવે એ કોંગ્રેસ તરફી જાય કે આમ આદમી પાર્ટી તરફી જાય, કારણ કે બીજેપી એની પર એક્શન લેશે જ. આમ લેવાના હતા પણ નહીં લીધેલા. પણ હવે ખુલ્લે આમ જ્યારે એમણે આ કર્યું ને આમ આદમી પાર્ટીની વિજય સરઘસમાં એમનું નામ બોલાતું હોય એટલે બહુ ક્લિયર છે. એટલે એમને તો એક્સપેલ કરશે જ એવું લાગે છે. પણ એ કઈ તરફ જશે, કોંગ્રેસમાં જાય કે પછી આમાં જાય એ ખબર નથી. જયેશ રાદડિયાનું બહુ ખબર નથી પડતી, કારણ જયેશ રાદડિયાને જે હોળીનું નારિયેળ બનાવવામાં આવ્યા, જયેશ રાદડિયા પણ એન્જિનિયર છે, એ પણ એટલા નિર્દોષ તો નથી. સિવિલ એન્જિનિયર.
યસ સિવિલ યસ એન્જિનિયર MS યુનિવર્સિટીમાંથી કરેલો છે. યસ, એટલે એ પણ હોશિયાર માણસ છે, એ રીતે પણ હોશિયાર છે. એટલે એ હા પણ એ રીતે ડફોડ નથી કે ભાઈ મને હોળીનો નાણિયેર બનાવવામાં આવ્યો. એમણે એક ચેલેન્જ ઉઠાવી હતી કે ભાઈ આટલા બધા ની વચ્ચે પણ મને જો મૂકવામાં આવે છે પ્રભારી, એટલે એની એક ચેલેન્જ જ હતી. એણે જિગ્નેશની જેમ નકારી ના નાખ્યું. જિગ્નેશે નકારી નાખ્યું, એને નકાર્યું નહીં અને સ્વીકારી ચેલેન્જ. હવે એ પણ જોવાનું રહે કે એ શું કરે છે. પણ આ બંને ઉપર સાહેબ કહશો એમ બહુ મોટી અસર થવાની. અને એને આધારે જે ભારતીય જનતા પાર્ટીએ માત્ર વિસાવદરની પેટા ચૂંટણીની વાત નથી, એને આધારે આંતરિક રિપોર્ટ જે બનવાનો, જે 2-3 લોકોના કહેવાથી જ બનશે, રિપોર્ટમાં બહુ સત્યતા અને તથ્યતા નહીં હોય, પણ કાઢવા માટેનું કોઈ નિમિત્ત જોઈએ છે. એ આંતરિક રિપોર્ટ બનશે અને એને આધારે ફેરબદલ કે સાફસૂફી ચાલશે. એટલે આ માત્ર પેટા ચૂંટણી બનીને નહીં રહે, સૌરાષ્ટ્રની રાજનીતિ પર આના ઘેરા પ્રતિભાવ પડશે. કારણ કે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હવે ઘસાવા માંડ્યું છે. પુરુષોત્તમભાઈ એ sooner than the later will become a non-force. બરાબર. દિલીપભાઈ સંઘાણી સહકાર તરફ વળી ગયા છે. His capability of winning the elections or emerging as election winner is well nigh under question. એ શક્યતા દેખાતી નથી. ભારતીય જનતા પાર્ટીમાં વિજયભાઈ રૂપાણી હવે રહ્યા નથી. બીજા એવા કોઈ નેતા નથી કે જેની આજુબાજુ યુ કેન રાલી અરાઉન્ડ. પછી તમે ગોંડલ કે રીબડાની રાજનીતિ લઈ આવો એ જુદી વાત છે, પણ બાકી ભારતીય જનતા પાર્ટી પાસે સૌરાષ્ટ્રમાં લગભગ તો શૂન્યાવકાશ ઉભો થાય તે પ્રકારની પરિસ્થિતિ છે. અને ગોંડલ અને રીબડા એ આખા સૌરાષ્ટ્રનું નથી માપદંડ સાહેબ, એ ચોક્કસ વિસ્તારનું છે, એટલે એનો બહુ ફરક નહીં પડે. ના, એનાથી કોઈ ફરક નહીં પડે. ઓન ધ કોન્ટ્રારી, ઇટ કેન પ્રેસિપિટેટ ક્રાઇસિસ ફોર બીજેપી. એક્ઝેક્ટલી. એટલે એ લાયબિલિટી થશે ઉલટાનું. ઇટ્સ અ લાયબિલિટી ઓન ધ બીજેપી. એટલે બીજેપીની પણ જે નવા નેતાઓ આજે ઉત્તર ગુજરાતમાં જુઓ તો જે જૂના બીજેપીના નેતાઓ હતા, દે વોર્ન આઉટ નાઉ. યસ. એ ફરી ચૂંટણીમાં ઉભા રહે તો હું નથી માનતો કે એમનું ફદિયું ઉપજે. ના. તો વેર ઇઝ ધ ન્યુ ધેર ઇઝ એ જ હું કહીશ કે એ પણ એટલા માટે એવું બન્યું કે જ્યારે હું જ છું અને મારાથી જ બધું ચાલે છે, મારા ઉમેદવાર સામે ના જોતા અને જે નવતર પ્રયોગો કરવામાં આવ્યા એનું જ આ પરિણામ છે. હા, એટલે સક્સેશન પ્લાનિંગ થયું નહીં બંને પાર્ટીમાં. અને મામકાનું રાજકારણ ચાલ્યું, ગમા અણગમાનું રાજકારણ ચાલ્યું. એને બંને પાર્ટીમાં નવું નેતૃત્વ એવું લાવ્યા છે કે એ નેતૃત્વ બે જ વસ્તુ સમજે છે કે તમે સત્તામાં છો કે વિરોધ પક્ષમાં, તમે નેતા છો તો સરકારમાં કઈ રીતે કામ કરાવવું, કઈ રીતે ફાઇલો ફેરવવી, કઈ રીતે જમીનોના ક્લિયરન્સ કરાવવા. તમે ભલે સત્તાધારી પક્ષમાં ના હો, સામે પક્ષે હાર્યા હો, પણ કઈ રીતે મોટા કમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધવા, કઈ રીતે એ બાને તમારે સત્તાધારી પક્ષની નજીક રહેવું, કઈ રીતે તમારા પાર્ટીમાંથી કેટલાકને કોમના આધાર પર સત્તાધારી પક્ષ બાજુ ધકેલવા, આ બધું ચાલી રહ્યું છે. એટલે બંને પાર્ટીમાં પ્રશ્નો તો છે જ, પણ લોકોએ કોઈકને તો પસંદ કરવો પડશે ને. એમાં મિકેનિઝમની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી જાય છે, એટલે ભારતીય જનતા પાર્ટી ચૂંટાય છે. અને હજુ વિથ ઓલ સાઇડ એન્ડ ડન, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બે જણા એક ફોર્સ તો છે જ ગુજરાત માટે, ખાસ ગુજરાત માટે. આજે ગુજરાતની ધરા એ જ સંભાળે છે. જે કોઈ મિનિસ્ટરો છે એ નામના છે, બાકી તો આ બે ગુજરાતમાં 182 સીટ ઉપરના ગણિત જો કોઈ જાણતું હોય તો એક નરેન્દ્ર મોદી જાણે છે અને એક અમિત શાહ જાણે છે. ડિટેલ માઇન્યુટ શું, ક્યાં, કયા પરિબળો કયા અસરકારક થાય, કયા ના થાય, એનો આ બંને સજ્જનો પાસે અભ્યાસ છે. અને that comes handy for them picking up the candidates or creating the situation. C.R. Patil was a go-getter. ત્યાંથી જે કહેવામાં આવે એનો અમલીકરણ અને સુરતમાંથી ફંડિંગ પરહેપ્સ
મેજર ફંડ રેઝર તરીકે. એ સિવાય બીજો રોલ હું જોતો નથી ને એ સ્વીકૃત પણ નહીં બને. કારણ કે વિથ ઓલ સેડ એન્ડ ડન ગુજરાતમાંથી ઓવરનાઇટ કાસ્ટ પોલિટિક્સ ઇઝ નોટ ગોઈંગ ટુ ગો અવે. એટલે આ બધા પ્રશ્નો છે, કોઈ સમજતું નથી, કાં તો સમજવા માંગતું નથી, અથવા જે સત્તા પર છે એમને પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ કોઈ સમજે એ જોઈતું નથી. એ પણ એક કારણ હોઈ શકે. તો સમિંગ અપ, આ પેટા ચૂંટણીઓ કડીને આપણે ભૂલી જ જઈએ. કડી તો ઇટ વોઝ એક્સપેક્ટેડ, ઇટ હેઝ ગોન ઓન એક્સપેક્ટેડ લાઈન, નથિંગ મચ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. અને એ ધારાસભ્ય બનશે, એથી વિશેષ કંઈ એમનું ગુજરાતના રાજનીતિમાં કોઈ પ્રદાન હોય એવું દેખાતું નથી. પણ સૌરાષ્ટ્ર અને રાદડિયા, જવાહર ચાવડા, દે આર સ્ટીલ ફોર્સ ટુ રિકન વિથ. રાદડિયા જો આ ચૂંટણી જીત્યા હોત તો હી વુડ હેવ ઇમર્જ્ડ એઝ એ વેરી વેઇટી લીડર. અને લેવા પાટીદાર ને કડવા પાટીદાર બધા એની આજુબાજુ રેલી રાઉન્ડ થયા હોત. અનફોર્ચ્યુનેટલી એને ખોડલધામ સાથે નથી બનતું, એ પણ પ્રશ્ન છે. તો શું લાગે છે આ બેનું ભવિષ્ય શું લાગે છે? લાસ્ટ પ્રશ્ન. એટલે સાહેબ, ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર રહ્યું છે, રાધર ભારતીય જનતા પાર્ટી કરતા હું નેતાનું કહું, આફતને અવસરમાં ફેરવી નાખો. એટલે કન્ફ્લિક્ટ ઊભા કરો અને કન્ફ્લિક્ટ મેનેજ કરો. એટલે આ એમના માટે ચૂંટણી કરતા આ આયોજન મહત્વનું હતું. એટલે અવસરમાં કેવી રીતે ફેરવવું. એટલે આના વિસાવદરની ચૂંટણીમાં જે હાર્યા, આમ જોવા જાવ તો એમ કહે છે કે અમે હાર્યા જ નથી, કારણ કે ગઈ વખતે આમ આદમી પાર્ટી હતી, આ વખતે આ હતી, એટલે કશું ગુમાવ્યું તો છે જ નહીં અમે, બરાબર. એટલે પણ એના આધારે જેને કંઈ કાપવા છે કે જેને કંઈ કરવું છે એ આમાં એમને તક મળશે. અને પણ જોઈએ તો ખરું ને, કાપવા છે તો કાપવા માટેનું મટીરિયલ પણ જોઈએ ને. હવે નથી દિલીપ સંઘાણી ઇફેક્ટિવ રહ્યા, નથી પુરુષોત્તમ રૂપાળા અસરકારક રહ્યા, નથી બીજા કોઈ નેતા સૌરાષ્ટ્રના અસરકારક રહ્યા. પણ સાહેબ, હજુ આ જ મુદ્દો છે ને, હું જે કહી રહ્યો છું કે જે પહેલાના રાજાઓ કોઈ સારો કારીગર હોય એ બીજે કારીગરી ના કરે એટલા માટે ચણી નાખતા હતા, એને ખતમ કરતા હતા. એમ અત્યારના જે રાજકીય નેતાઓ જે છે એ એવું સમજે છે કે અમારા પછી કોઈ ના હોવા જોઈએ, વી આર ધ ઓનલી એન્ડ ઓનલી. એટલે ભૂતકાળના ભવિષ્યકાળ બધા અમે હોવા જોઈએ, એટલે એ નથી કરવા માંગતા. એટલે આપ જે કહી રહ્યા છો બરાબર છે, એ બી સમજે છે, પણ એમને નથી અમારું જ મહત્વ રહે અને અમારાથી જ ચાલવું જોઈએ. એના લીધે આ થવાનું, અને લાંબો સમય નથી ચાલતું. વ્યક્તિ વિશેષ પાર્ટી લાંબો સમય નથી ચાલતી, પણ એમને એ ભૂલો કરવી છે જાણી જોઈને, કારણ કે ત્યાં સુધી એમની વયમર્યાદા પૂરી થઈ જશે. નહીં, એ તો હર્બર્ટ સ્પેન્સરે પણ કહ્યું છે કે ધ ગ્રેટેસ્ટ લેસન ઓફ હિસ્ટ્રી ઇઝ મેન ડઝન્ટ લર્ન એનીથિંગ આઉટ ઓફ ઇટ. યસ, યસ. આ પરિસ્થિતિ છે. તો આજે આપણે વાતને અહીં વિરામ આપીએ છીએ. પણ ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ આવનાર સમયમાં સૌરાષ્ટ્રની રાજનીતિ અને ભારતીય જનતા પક્ષ કઈ રીતે એ પોતાના ગિયર બદલે છે તે જોવું રસપ્રદ થઈ રહેશે. જી, ધન્યવાદ મહેશભાઈ, આપે સમય ફાળવ્યો અને બહુ જ રસપ્રદ ચર્ચાઓ થઈ. માટે ખૂબ ખૂબ આભાર.